નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આ વિડીયો અપલોડ થતા મને એવું લાગે છે કે ક્યારેક ત્યારે લગભગ સિલેબસ બદલી ગયો હશે. જો ન બદલ્યો હોય તો આ સિલેબસ કન્ટિન્યુ રહેશે અને ન બદલી ગયો હશે તો પણ આ બેઝિક નોલેજ છે. એટલે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવો સાબિત થાય એવો આપણે વિડીયો લઈને આવી ગયા છે. ગણિતની અંદર ચેપ્ટર પહેલું સંખ્યાઓનો પરિચય. આની વાત આપણે કરીએ કે સંખ્યાઓના પરિચયની અંદર પ્રસ્તાવનામાં જોઈએ તો પહેલાના જે સમય હતો ને ત્યારે શું હતું કે ત્યારના માણસોને ગણતરીની સંખ્યાઓની જ્યારે જરૂરિયાત પડી ત્યારે તેઓએ લિમિટેડ સંખ્યાઓ માનો કે 1, 2, 3, 4 એ રીતના લિમિટેડ સંખ્યાઓનો એક અંકી કહીએ કે 9 સુધીની સંખ્યાઓ શોધી હશે અને જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એ રીતના તેની શોધ થતી ગઈ. જેમ આર્યભટ્ટે છે એ શૂન્યની શોધ કરેલી છે પછી એમ જરૂરિયાત વધતી ગઈ એ રીતના તેની શોધ થતી ગઈ. એટલે કે માનવીની પ્રગતિની સાથે સંખ્યાઓમાં પણ શું થાય વૃદ્ધિ થાય. સંખ્યાઓનો વધારો થતો જોવા મળે છે. તો આમાં આપણે આ ચેપ્ટરની અંદર શું અભ્યાસ કરવાનો છે તો કે આના જે સંખ્યાઓ વિશેનું જ્ઞાન છે કે સંખ્યાઓમાં કઈ રીતના આપણે એની ગણતરી કરીએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, કરોડ, 10 કરોડ આ બધી છે એ ભારતીય એકમ પદ્ધતિઓ એ જ રીતના અંગ્રેજી એકમ પદ્ધતિ છે મિલિયન, બિલિયન, ટ્રિલિયનમાં આપણે બોલીએ કે તો આ છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ક્યાં અલ્પવિરામ મૂકવું, ક્યાં એ સંખ્યાઓને મોટી સંખ્યા ગણવી, નાની સંખ્યા ગણવી. તો ધોરણ 6 ની અંદર આવું બેઝિક વસ્તુઓ આવે. આ ચેપ્ટર ક્યાંક ને ક્યાંક આપણને બીજી ગવર્મેન્ટ કોઈ એક્ઝામની તૈયારી કરવા વાળા વિદ્યાર્થી માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે. તો આપણે ચેપ્ટરની આગળ વધારીએ તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર જો આપેલું છે કે સંખ્યાઓની સરખામણી. પહેલા તો જો અહીંયા આપેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા છે એ મોટી છે અથવા મોટી અને નાની સંખ્યાઓ કઈ કઈ છે એક બાજુમાં તમારે અહીંયા કોષ્ટક આપેલું છે. આનો આપણે તમારે પહેલા તો સરખામણી કરતા શીખવાનું. પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ સંખ્યાની શરૂઆત છે શૂન્યથી થતી જોવા મળશે તમને ખાસ કરીને. શૂન્યથી લઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આપણે 0 થી લઈને 9 સુધીની સંખ્યાઓને ઓળખીએ છીએ અને ત્યારબાદ તમે બધાને ધોરણ 6 ની અંદર અભ્યાસ કરો તો તમને બધાને 100, 1000, 10,000 સુધીની સંખ્યાઓ તમે લખી શકો છો. અને ન લખી શકો તો આ વિડીયો જોઈને તમે લખી શકશો. તો પહેલા તો શરૂઆત કરીએ અહીંયા મોટી સંખ્યા અને નાની સંખ્યાને ઓળખવી કઈ રીતના. જો તમને ખબર છે કે તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો એકમ, દશક ને સો. આ ત્રણ વિશે તો તમને ખ્યાલ જ હશે. કોઈ પણ સંખ્યા આપેલી હોય ને માનો કે કોઈ સંખ્યા એક 3 અંકની સંખ્યા આપેલી હોય તો 3 અંકની સંખ્યા માનો કે 2, 3, 5 એટલે કે 235 આપેલા છે. તો આનો એકમનો અંક કયો થશે તો ભાઈ આ એકમ થશે, આ દશક થશે, આ શું થશે 100 થશે. તો આ રીતના તમે સંખ્યાની જેમ સંખ્યામાં ઉમેરતા થશે એટલે કે સંખ્યાઓનો વધારો થશે એમ સંખ્યા શું થશે મોટી થતી જોવા મળશે. પણ હા જો આને આગળ જો શૂન્ય મૂકી દેવામાં આવે તો આ સંખ્યા બીજી સંખ્યાઓ કરતા નાની જોવા મળશે. તો આવું બેઝિક વસ્તુઓ જોવા મળશે. તો એનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે જો અહીંયા 2 અંકની આપેલી છે, અહીંયા 3 અંકની આપેલી છે, 4 અંકની આપેલી છે, અહીંયા 5 અંકની સંખ્યા આપેલી છે. તો આ સંખ્યા મોટી સંખ્યા કઈ તમે કહી શકો તો આ સંખ્યા છે એ મોટી સંખ્યા તમને જોવા મળશે. માનો કે 92 ની જગ્યાએ આગળ એક શૂન્ય આપી દીધું તો પણ એ સૌથી નાની જ રહે. તો પણ એ સૌથી નાની સંખ્યા જોવા મળે. પણ જો એની આગળ 1, 2, 3 અથવા 4 આ રીતના સંખ્યાઓ ઉમેરતા જઈએ અથવા કોઈ પણ સંખ્યા લેતા જઈએ અને 5 થી 6 અંકની સંખ્યા બનાવી નાખીએ તો એ સંખ્યા શું થઈ જાય મોટી સંખ્યા થતી જોવા મળશે. આ જ રીતના જો અહીંયા 2853 આપેલા છે, 7631 આપેલા છે, 9999 આપેલા છે અને 12020 આપેલા છે. તો તમને ખ્યાલ છે કે જો અહીંયાથી આ છે સૌથી નાની સંખ્યા થશે, આ સૌથી એનાથી મોટી, આ એનાથી મોટી અને આ સૌથી મોટી સંખ્યા જોવા મળે. જો 4 અંકની સંખ્યાઓ આપેલી હોય 5 અંકની તો તમે ઓળખી જાઓ કે 5 અંકની સંખ્યા આ છે. પણ 4 અંકની આપેલી હોય તો શું કરવાનું? 4 અંકની સંખ્યા આપેલી છે તો એમાં પ્રથમ અંકને ધ્યાનમાં લેવાનું. મોટી સંખ્યાને જોવી હોય ને તો પ્રથમ અંકને ધ્યાનમાં લેવાનું. તમારો પ્રથમ અંક અહીંયા 2 છે, અહીંયા 7 છે,
અહીંયા 9 છે. તો અહીંયા સામાન્ય સર્વસામાન્ય વસ્તુ છે કે જો આ રીતના 9 છે એ 9 છે એ સૌથી મોટી સંખ્યા. પણ હવે સામાન્ય હું તમને એક નવું ઉદાહરણ આપીને કહું કે અહીંયા હું તમને અહીંયા બ્લેક સ્ક્રીન ઉપર આપું એટલે તમને આઈડિયા આવે. તો અહીંયા હું તમને એક એવું ઉદાહરણ આપું કે 9735 પછી 9580 9830. હવે જો આવી સમાન અંક આપેલા હોય તો પહેલો અંક તમે જોયો તો ત્રણે ત્રણ સમાન છે. તો ત્યારબાદ હવે શું કરવાનું તો ભાઈ 7 ને જો બીજા અંકને જો 7 5 8 તો આમાં તમને ખબર છે કે 8 છે એ મોટી સંખ્યા છે તો આ સંખ્યા છે એ શું થશે મોટી થશે. પણ હજી હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 97 35 એવું જ 97 80 એવું જ 9700. ચાલો આમાં સૌથી મોટી અને સૌથી નાની દર્શાવવી હોય તો પહેલી સંખ્યા જો બધામાં સામાન્ય છે, બીજી સંખ્યા પણ શું છે સામાન્ય સરખી જ જોવા મળે એક સરખી, પણ ત્રીજી સંખ્યા જોઈએ તો 3 8 અને 0. તો સૌથી મોટીમાં જોવું હોય તો મોટી સંખ્યા હોવી જોઈએ તો મોટી સંખ્યામાં શું થશે 8. 8 વાળી સંખ્યા મોટી હશે એટલે આ સંખ્યા મોટી થતી જોવા મળશે. પણ નાની સંખ્યા જોવી હોય તો કે સૌથી નાની, તો અહીંયા 3 આપેલા છે 0 આપેલા છે તો 0 વાળી શું થશે સૌથી નાની સંખ્યા થશે. તમને ખ્યાલ છે કે 0 થી શરૂઆત કરીને 35 સુધી જઈએ તો 35 એ મોટી સંખ્યા થશે, 0 છે એ નાની સંખ્યા થશે. આ રીતના તમે એનો અભ્યાસ કરી શકો છો. એ રીતના જો અહીંયા તમને નાની અને મોટી સંખ્યાઓનો હવે તમે આનો જવાબ આપી શકો. હવે તમે આ સંખ્યાનો જવાબ આપી શકો. જો અહીંયા બે અંકની સંખ્યા આપેલી છે પણ નથી દેખાતી અંક. એક જ મિનિટ. તો અહીંયા તમે છે એ જોઈ શકો કે આ 84 છે એ સૌથી નાની બે અંકની સંખ્યા છે. પછી 3 અંકની 1 2 3, તો 3 અંકની અહીંયા 3 સંખ્યાઓ છે તો એમાંથી તમે જોઈ શકો કે 1 વાળી સૌથી નાની થશે, એનાથી મોટી છે 450 થઈ શકે, એનાથી મોટી 722. હવે 4 અંકની જો અહીંયા 2 જોવા મળે તો પહેલી સંખ્યા છે એની અંદર 1 છે આગળ એક હજારનો અંક અને અહીંયા છે એ 2 છે. તો આ રીતના તમારે આ એનાથી નાની સૌથી મોટી સંખ્યા કઈ થઈ શકે એટલે કે અહીંયા મોટી સંખ્યા છે એ 2357 જોવા મળશે. નાની સંખ્યા છે એ તમારી કઈ જોવા મળશે 84 જોવા મળશે. તો આ રીતના તમે નાની અને મોટી સંખ્યાને તમે અલગ તારવી શકો. મને એવું લાગે છે કે હવે તમને ક્લિયર હશે કે કઈ રીતના સંખ્યાને નાની અને મોટી દર્શાવવી. ત્યારબાદ જે ઉદાહરણ આપેલું છે એ તમારે ટ્રાય કરવાની છે ને ન ખબર પડે તો મને કોમેન્ટ કરવાની છે. ઓકે, તો અહીંયા આપેલું છે કે તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો છો. અહીંયા તમને 4 અંક આપેલા છે, 4 અંક આપેલા છે 7 8 3 5. તો તમે કઈ કઈ સંખ્યાઓ બનાવી શકો. જો આમાં તમારે સામાન્ય શું કરવાનું ખબર છે, પહેલી એક સંખ્યા છે એને ટાર્ગેટમાં લે અને સંખ્યા બનાવવાની, એના પછી બીજી સંખ્યાઓને એમને મૂકી દેવાની. પછી જે સંખ્યા લીધેલી છે એને મૂકીને બીજી સંખ્યાને લેવાની. માનો કે 8 ને 1000 નો અંક બનાવો, 8 પછી કન્ટિન્યુ 7 3 5. આ જ રીતના તમે ત્રીજી સંખ્યા છે એને લઈ શકો 3 7 5 7 5 અથવા કોઈ પણ ઉલટું કરી શકો. અહીંયા આ રીતના પણ લખી શકાય કે 8 7 5. પછી તમે હજી એક સંખ્યાને ટાર્ગેટ કરી શકો 5 છે એને આગળ લઈ અને પછી તમે અહીંયા કરી શકો 3 8 7. હજી ઘણી બધી સંખ્યાઓ બની શકે. 4 સંખ્યાઓ આપેલી છે તો હજી ઘણી બધી સંખ્યાઓ બની શકે. અહીંયા માનો કે આ 8 વાળી છે એ 8 માં તમે 7 ને 100માં સ્થાને બેસાડ્યા હતા તો એને એકમના સ્થાને અથવા દશકના સ્થાને બેસાડી શકો. તો 3 7 5 અથવા 8 5 3 7. આ રીતના ઘણી બધી સંખ્યાઓ તમે અહીંયા 4 અંકમાંથી બનાવી શકો. તો આ રીતના તમારે એક સંખ્યાઓ અલગ અલગ બનાવવાની છે. તો અહીંયા આપેલું છે કે આપેલ અંકોમાંથી 4 અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યા દર્શાવવાની છે. તો આને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પેલું ઉદાહરણ લઈએ. જો પહેલા તો મોટી સંખ્યા માટે મોટો અંક આગળ હોવો જોઈએ અને નાની સંખ્યા માટે નાનો અંક આગળ હોવો જોઈએ. પછી કન્ટિન્યુ બીજો અંક આવશે એ પણ શું હશે મોટી સંખ્યા માટે મોટો અંક બીજે બાકીના રહેલામાંથી, અને બીજી સંખ્યા એ જ રીતના કન્ટિન્યુ પણ છે. જો બનાવીએ પહેલા તો પેલું ઉદાહરણ લઈએ, પેલા ઉદાહરણને ધ્યાનમાં લઈએ તો અહીંયા તમને 4 અંક આપેલા છે 4 7 9 8. તો પહેલા તો તમારી પાસે કેટલા હોવા જોઈએ સ્થાન 4 સ્થાન હોવા જોઈએ.
એકમ, દશક, સો અને હજાર. આ એકમનો હશે, દશક હશે, હજાર, સો હશે અને હજાર હશે. હવે હજારના સ્થાને તમારે મોટી સંખ્યા પહેલા બેસાડવાની. એટલે મોટી સંખ્યા કઈ છે? 4, 7, 8, 9 માંથી કોણ છે? તો ભાઈ 9 છે એ મોટી સંખ્યા છે, તો 9 ને હજારમાં સ્થાને બેસાડો. અથવા તમે જો પાછળથી શરૂઆત કરો તો નાની સંખ્યાને પાછળના અંકમાં બેસાડવું પડે. પણ આપણે આ રીતના કન્ટિન્યુ હાલીએ. બીજું સ્થાન, તો બીજા સ્થાનમાં એનાથી નાની સંખ્યા એટલે કે 8 ને બેસાડો. પછી ત્રીજા સ્થાનમાં એનાથી નાની સંખ્યા એટલે કે 7 ને બેસાડો. અને ચોથા સ્થાનમાં એનાથી નાની સંખ્યા એટલે 4 ને બેસાડો. જો આમાં તમે ભૂલ કરી ગયા, માનો કે તમે આ રીતના કર્યું 9, 8, 4, 7 કરી નાખ્યું, તો આ બે સંખ્યાઓમાંથી સંખ્યા આ મોટી થશે. એટલે મોટી સંખ્યા આનો જવાબ સાચો થશે. આ છે એ તમારું શું થશે? ખોટું થશે. એટલે ધ્યાન રાખવાનું છે. હવે નાની સંખ્યા બનાવવા માટે તો પણ 4 સ્થાન, પણ ઉલટું જે મોટી સંખ્યા લીધેલી છે એની જગ્યાએ તમારે નાની સંખ્યાને તમારે આગળ લેવાની. એટલે કે નાની સંખ્યા એટલે ઉલટી તમે લખી નાખો તો પણ હાલે. 4, 7, 8, 9. અથવા તમારે અંકોમાં જોતા જાવ તો પહેલા નાની સંખ્યા 4 લો, પછી એનાથી છે મોટી સંખ્યા એટલે કે 7 લો, એનાથી મોટી સંખ્યા એટલે 8 લો, એનાથી મોટી સંખ્યા એટલે 9. આ રીતના તમારી છે નાની સંખ્યા અને મોટી સંખ્યા તમે બનાવી શકો. આ રીતના તમારી પાસે બે ઉદાહરણ આપેલા છે, તો બંને ઉદાહરણ તમારે લખવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. હવે જો અહીંયા તમને શું કીધેલું છે કે આપેલ અંકોમાંથી ફક્ત એક અંકનું પુનરાવર્તન થાય એવી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. હવે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે, પણ એક જ વખત. બીજો કોઈ અંક ન બનાવી શકો, પણ સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. પહેલા તો મોટી સંખ્યા બનાવવાની છે, તો તમારે કોઈ એક સંખ્યાને ધ્યાનમાં આપણે લઈએ. પેલું જ ઉદાહરણ લઈએ આપણે. એમાં 9, 8, 3. હવે જો ધ્યાન રાખજો કયા અંકને તમે પુનરાવર્તિત કરશો. જો નાના અંકને તમે પુનરાવર્તિત કરશો તો સંખ્યા નાની જ રહેશે, પણ મોટા અંકને તમે જો પુનરાવર્તિત કરો તો સંખ્યા મોટી થઈ જશે. સામાન્ય પહેલા તો 4 અંકની સંખ્યા બનાવવાની છે. 4 આપણે એને ખાલી જગ્યા આપી દઈએ. હવે તમારે મોટી સંખ્યા પહેલા તો ગોતવાની છે. મોટી સંખ્યા કઈ છે? તો ભાઈ 9 છે, તો 9 અહીંયા મૂકી દો. હવે તમારે પુનરાવર્તિત કોઈ એક અંકને કરવાનો. પુનરાવર્તિત એક અંકને કરશો તો એ અંક કયો હશે? આપણે પહેલા તો નક્કી કરી લીધું કે ભાઈ મોટા અંકને જ આપણે પુનરાવર્તિત કરીએ. પણ એને કયા સ્થાને બેસાડશો? તો એને એના બાજુના સ્થાન ઉપર બેસાડશો તો જ ફાયદો. બાકી એમાં આપણે નાની સંખ્યા બની જાય. જોજો અહીંયા જો હું બાજુના સ્થાન ઉપર પાછા 9 ને બેસાડું. હવે બાકીના રહેલી એનાથી નાની સંખ્યાને અને એનાથી નાની સંખ્યાને તમે અહીંયા લખી નાખો. હવે જો હું તમને આ તમારું સાચું ઉદાહરણ જ્યાં તમને જવાબ મળી ગયો, પણ જો તમારી મિસ્ટેક થાય તો શું કરવાનું? મિસ્ટેક તમારે આ રીતના થઈ ગઈ કે ભાઈ 4 ખાના તો તમે બનાવી નાખ્યા, પણ તમે 8 અને 3 ને લખી અને પાછળ 9 ને પુનરાવર્તિત કર્યું. તો તમારે શું થઈ જાય? આ સંખ્યા અને આ સંખ્યામાં મોટી સંખ્યા કઈ ગણાશે? આ જ સંખ્યા ગણાશે. આ જ રીતે હું તમને હજી એક ઉદાહરણ આપું કે ભાઈ તમારી રીતે ભૂલથી તમે 9 પહેલા લખ્યા, 8 લખી નાખ્યા, પછી પાછા 9 લખ્યા, પછી 3 લખ્યા. આ સંખ્યા કરતા આ સંખ્યા મોટી, પણ આની સાપેક્ષે નાની સંખ્યા. એટલે તમારે ખાસ એ વસ્તુને ધ્યાન રાખવાનું છે કે પુનરાવર્તિત અંક એની બાજુનો જ હોવો જોઈએ. એટલે કે પેલી સંખ્યાના પછી 100મા સ્થાનના જ તમારે એને મૂકી દેવાનો છે. આ રીતના હજી તમને અહીંયાનું આ ઉદાહરણ હું તમને કરાવી દઉં કે 7, 6, 9 આપેલા છે, તો આમાં 9 ને 2 વખત તમે પુનરાવર્તિત કરો, કારણ કે 9 છે એ સૌથી મોટો અંક છે. પછી એનાથી નાનો 7 છે અને એનાથી નાનો 6 છે, એટલે સૌથી આ મોટી સંખ્યા થઈ ગઈ. આ તો તમારી મોટી સંખ્યા માટેનું ઉદાહરણ થઈ ગયા. અને ચેકી નાખું થોડુંક એટલે તમને આઈડિયા આવી જશે. હવે તમને ખબર પડી ગઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનું કઈ રીતના તમારે કરવાનું છે. તો આ છે તમારી કઈ થઈ? મોટી સંખ્યા થઈ. આ મોટી સંખ્યા અને આ નાની સંખ્યા થતી જોવા મળે. હવે તમને એમ કીધું કે ભાઈ નાની સંખ્યા પણ બનાવવાની છે, તો આ જ અંકને તમારે ધ્યાનમાં લઈ અને નાની સંખ્યા બનાવવી. તો નાના અંકને તમારે પહેલા ધ્યાનમાં લેવાનો. નાના અંકને લેવાનો. હવે તમારે પુનરાવર્તન કરવાનું છે. 4 ખાલી જગ્યા તો મૂકી જ દેવાની. પુનરાવર્તન કરવાનું છે, તો પુનરાવર્તિત અંક પણ આમાં કેવો થશે? નાનો થશે. નાની સંખ્યા માટે નાના અંકને પુનરાવર્તિત કરશો, પણ કયા સ્થાને? તમે આગળ કીધી એ રીતના એના બાજુના સ્થાને જ તમારે મૂકી દેવાનું. તો એનું હું અલગ ઉદાહરણ પણ તમને સમજાવી દઈશ. પછી એનાથી મોટો અંક અને પછી એનાથી મોટો અંક. હવે તમે અહીંયા જો આ તમારી નાની સંખ્યા થઈ ગઈ, પણ તમે ભૂલ કરી નાખી. અહીંયા 3 ને છેલ્લા અંકે જવા દઈએ તો 3, 8, 9,
3 આ તમે 3 ને પાછો રિપીટ કર્યો પણ પાછળ જવા દીધું. તો હવે શું કરવાનું છે? તો અહીંયા તમારું છે આ સંખ્યા કરતાં આ સંખ્યા કેવી થશે? નાની થશે ને? આ સંખ્યા આપણે તો નાની સંખ્યા લેવાની છે ને, મોટી સંખ્યા નથી લેવાની. તો મોટી સંખ્યા માટે આ તમારું, નાની સંખ્યા માટે સોરી આ જવાબ આવશે. આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી મિસ્ટેક આપણી થવી જોઈએ નહીં. સમજાયું? એ જ રીતના 7 વાળી 7, 6, 9 માં લઈએ. આ જે 4 નંબરની છે એમાં આપણે લઈએ તો એમાં 7 છે, 6 છે એ સૌથી નાની સંખ્યા. એને રિપીટ કરશું. પછી 7 અને 9 ને મૂકીશું. એટલે તમારી શું થશે? આ મોટી સંખ્યા થશે. સોરી, આ નાની સંખ્યા થશે. અહીંયા તમારી મોટી સંખ્યા આવશે. આ મોટી, આ નાની સંખ્યા. આ રીતના તમારો જવાબ જોવા મળશે. હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે નાની સંખ્યા અને મોટી સંખ્યામાં પુનરાવર્તન કઈ રીતના કરવાનું છે. પણ હવે પછી આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો તમને આમાં પણ નાની સંખ્યા અને મોટી સંખ્યાને જ જોવાની હોય. તો તમને ખબર છે ચડતા ક્રમમાં શું જોવા મળશે? ચડતા ક્રમમાં તમે સીડી ચડો છો એટલે અહીંયા શું થશે? અહીંયા નાની સંખ્યા હશે, આ બાજુ શું હશે? મોટી. એટલે તમે જેમ સીડી ચડતા જશો એમ સંખ્યા કેવી થતી જશે? મોટી થતી જશે. પણ જો ઉતરતો ક્રમ એટલે કે નીચે ઉતરો છો તો મોટી સંખ્યા હશે એ તો ઉપર જ હશે, નાની સંખ્યા નીચે હશે. તો પહેલા મોટી સંખ્યાને ધ્યાનમાં લેશું, પછી તેને લેશું આપણે નાની સંખ્યાને. તો અહીંયા ઉદાહરણ આપેલું છે એમાં સમજીએ. તો અહીંયા તમારી પાસે 4 અંકની 3 સંખ્યાઓ છે અને 3 અંકની એક સંખ્યા છે. જો ચડતો ક્રમ લખાઈ ગયો તો ઉતરતો ક્રમ એનો ઉલટો હોય. સાવ સિમ્પલ છે. ચડતો ક્રમ લખાઈ ગયો તો ઉતરતો ક્રમ એનાથી સિમ્પલ હોય. પહેલા તો તમને ખબર છે કે નાની સંખ્યા કઈ હશે? તો કે 3 અંકની હશે. તો 3 અંકની સંખ્યાને પહેલા આપણે લખી નાખીએ. 981. પછી એના પછી છે એ તમારે જોવાનું કે મોટી સંખ્યા કઈ છે? તો કે ભાઈ 9 9 બધાયમાં હજારના સ્થાને છે. પણ પછી તમે એકમના સ્થાને જો, સોના સ્થાને જો તો 7 7 અને 0. તો 0 વાળી છે એ નાની સંખ્યા થશે તો 9000 પછી આવશે. હવે હજારના સ્થાન પણ અહીંયા બેયમાં સરખા છે તો 100માં સ્થાનને જોઈએ તો સોરી દશકના સ્થાનને જોઈએ તો 8 અને 4. આ બંને સમાન તમને જોવા મળતા નથી. એટલે કે 4 છે એ એનાથી નાની સંખ્યા થશે. એટલે કે તો ઓલાની સાપેક્ષમાં 9783 ની સાપેક્ષમાં 9744 વાળી નાની સંખ્યા છે. તો 9744 ને એના પછી આવશે 9783. આ રીતના તમે આને ચડતા ઉતરતા ક્રમમાં દર્શાવતો. આ તમારો કયો થયો? ચડતો ક્રમ થયો. તો ઉતરતો ક્રમ એનો ઉલટો જોવા મળશે. ઉતરતો ક્રમ એવો છે, એમાં શું હશે? 9783, 9744, 9981. આ રીતના તમને જોવા મળશે. સામાન્ય ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આ રીતના તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ 1000નું 10,000નો પરિચય આપણે જોવાનો છે. તો એની વાત આપણે ચર્ચા કરીએ કે 10,000ના પરિચયની અંદર શું જોવા મળશે. જોઈએ. જો પહેલા તો તમને મેં પહેલા જ કીધું હતું. સામાન્ય આપણે એક ઉદાહરણ લઈએ, એક સંખ્યા લઈએ. જો કે એક અંકની સૌથી મોટી સંખ્યા સોરી આ છે શું થશે? 9. આ છે એ 9 છે, એમાં 1 ઉમેરી દો તો શું થઈ જાય? 10 થઈ જાય. એટલે 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળશે. શું મળશે? આ છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા લખી નાખજો. તો આ જ રીતના 1 અંક પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા આપણે લઈએ તો 99 વત્તા 1 એટલે શું થશે? 100 થશે. 100 થશે ને? આ છે એ શું થશે? 3 અંકની સૌથી નાની સંખ્યા આ જોવા મળશે. આ જ રીતના માનો કે 3 અંકની લઈએ. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 વત્તા
1 ઉમેરવામાં આવે તો શું થાય? 1000 થાય. એટલે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા, સોરી નાની સંખ્યા આવશે અહીંયા. એ જ રીતના 3 પછી 4 અંકની સૌથી નાની સંખ્યાની વાત કરીએ, સોરી મોટી સંખ્યાની, તો 9999 વત્તા 1 ઉમેરતા શું મળશે તમને? 10,000 મળશે. આ તમારી શું થઈ કે 5 અંકની સૌથી નાની સંખ્યા. આ જોવા મળશે. આ રીતના તમને 10,000 વિશેનો ખ્યાલ જોવા મળશે કે 10,000 કોને કહેવાય. તો આ જ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું. પહેલા એક અંકની સૌથી મોટી સંખ્યા, એમાં 1 ઉમેરતા 10 મળે, એટલે કે 2 અંકની સૌથી નાની સંખ્યા મળે. પછી તમે એકમના અંકને અહીંયા ધ્યાનમાં લો, પેન બદલાવી નાખો. જો અહીંયા 2 અંકની તમે સંખ્યાને ધ્યાનમાં લો કે નાનામાં નાની મોટી સંખ્યા લઈએ 2 અંકની તો 99 થાય. એને 1 વડે 1 ઉમેરતા 3 અંકની નાની સંખ્યા એટલે 100 મળશે. એ જ રીતના 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 999 લઈએ, એને એમાં 1 ઉમેરતા શું મળશે? 1000 મળશે. એ 4 અંકની સૌથી નાની સંખ્યા થતી જોવા મળશે. અને 4 અંકની સૌથી મોટી સંખ્યા લઈએ એટલે કે 9999 લઈએ તો એમાં 1 ઉમેરતા શું મળશે તમને? 10,000 મળશે. તો એ છે 5 અંકની સૌથી નાની સંખ્યા મળતી જોવા મળશે. આ રીતના તમારે અહીંયા 1 લાખનો પરિચય પણ તમને જોવા મળશે. તો આપણે સૌથી 5 અંકની અહીંયા ક્યાં સુધીની જોઈ? 4 અંકની સૌથી મોટી સંખ્યા જોઈ, એમાં 1 ઉમેરતા 10,000 મળ્યા. તો અહીંયા 5 અંકની શું મળશે? 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999. આમાં 1 ઉમેરતા તમને જવાબ જે મળશે એ 5 શૂન્યમાં હશે અને આગળ 1 હશે, એટલે કે 1 લાખ હશે. અને આ છે એ 6 અંકની સૌથી નાની સંખ્યા. અને આને આપણે શબ્દોમાં લખીએ તો 1 લાખ કહીએ છીએ. આ રીતના આપણે 5 અંકની સૌથી મોટી સંખ્યાને લઈએ તો 6 અંકની સૌથી નાની સંખ્યા એમાં 1 ઉમેરતા મળતી જોવા મળશે. તો આ છે તમને શું કહીએ કે 1 લાખ તમને જોવા મળશે. તો હવે હજી હું તમને એક અહીંયા ઉમેરો કરું કે મોટી સંખ્યા માટેની એક વાત કરું તો કે ભાઈ આ જ રીતના 6 અંકની છે, 6 અંકની સંખ્યાની વાત કરી કે 6 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 9,99,999. આ છે 6 અંકની તમારી સૌથી મોટી સંખ્યા થઈ. હવે એમાં તમે 1નો ઉમેરો કરો તો તમને સૌથી મોટી સંખ્યા 1 મળે. એ છે તમારી શું થાય? 10 લાખ થતી જોવા મળશે. આ રીતના તમને 7 અંકની સૌથી નાની સંખ્યા જોવા મળશે. શું છે? 7 અંકની સૌથી જેને આપણે શું કહીએ શબ્દોમાં 10 લાખ તરીકે ઓળખીએ છીએ. સમજાયું? તો આ જે એ તમને હજી તમને આમાં ઉમેરો કરતા જઈએ કે 7 લાખ છે, 7 અંકની સૌથી નાની સંખ્યા આપણે મળી. એ જ રીતના
7 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 99,99,999 માં એકનો ઉમેરો કરવામાં આવે કે સમજાયું કે એકનો ઉમેરો કરવામાં આવે તો તમને જે મળશે 8 અંકની સૌથી નાની સંખ્યા તમને જોવા મળશે. 8 અંકની સૌથી નાની સંખ્યા. જો હવે આ તમને મળશે શું મળશે? 1 કરોડ. સમજાયું? પેલા આપણે જોયું તો તમને અહીંયા છે 10 મળ્યા, તો અહીંયા લખતો જાઉં 10, પછી 100, પછી 1000, પછી 10,000, પછી આ તમને શું છે 1 લાખ મળેલા છે, પછી 10 લાખ, અને છેલ્લે આપણે ક્યાં સુધી પહોંચ્યા? સૌથી મોટી સંખ્યા એટલે કે 1 કરોડ સુધી પહોંચ્યા. તો આ રીતના તમે સંખ્યાઓને ઓળખી શકો. એટલે તમારે ખાસ યાદ રાખવું, અલ્પવિરામ વાળો પછી મુદ્દો લઈએ. પહેલા આપણે અહીંયા બ્લેન્કમાં હું તમને સમજાવી દઉં. અહીંયા તો તમે શું જોયું? 100, 1000, પછી એકમ. એક જ મિનિટ, તો વધારે ઉપર લખી નાખીએ. ચાલો, પેલા એકમ થી શરૂઆત થતી જોવા મળશે. છેલ્લા અંકથી અહીંયાથી લખતો કે એકમ, પછી દશક હોય, પછી આપણે એને 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, 10 લાખ, કરોડ. અત્યારે આપણે કરોડ સુધીનો અભ્યાસ કર્યો. એટલે કે આવી સંખ્યાઓ જ્યારે આ રીતના તમારે આવશે, કોઈ સંખ્યા અહીંયા હું ઉપર લખી નાખું તો તમારે અહીંયા એ રીતના વાંચવામાં સરળતા રહે. જો માનો કે અહીંયા 5, 7, 3, 5, 8, 9, 8, 7 આ રીતના સંખ્યા એક તમને આપી દીધી હોય તો તમારે બોલવાનું કઈ રીતના? જો 7 કરોડ, પછી આ બંને ભેગા 10 લાખ આવે એટલે કે 2 અંક ભેગા થતા જોવા મળશે. એટલે કે 89 લાખ, પછી 85,000 ને 375. આ રીતના તમારે સાથે બોલવાનું રહે. શું કહેવાનું? 7,89,85,375. આ રીતના તમે તેને ઓળખી શકો. હવે આ છે વાંચવામાં આપણે સરળતા રહે એટલા માટે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. એ અલ્પવિરામનો ઉપયોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. કારણ કે આ વિડીયો વધારે લાંબો થઈ જશે તો તમને કંટાળો આવશે. એટલે જો તમને આવું કન્ટેન્ટ મજા આવી હોય, આપણા આ H2O સાયન્સ લેબ છે એની અંદર હું ગણિતના વિડીયો મૂકવાનો છું, વિજ્ઞાનના વિડીયો પણ મૂકવાનો છું. તો જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો પહેલા તો ચેનલને. અને વિડીયો જોજો વ્યવસ્થિત ને સમજજો. અને પ્રશ્નો થાય તો કોમેન્ટ કરજો. તો અહીંયા આપણો આ સેશન છે એને હું પૂર્ણ કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.